સિદ્ધિ આઈસ્ક્રીમ પાર્લે પોઈન્ટ, જેમાં કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું જણાયું. શ્રીનાથ દૂધ ડેરી કતારગામ, જેમાં ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ. શ્રી કૃષ્ણા ડેરી બમરોલી, ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ. A1 ડેરી ઊન, ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ. મા ચામુંડા ડેરી ઊન, ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ. શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી નાનપુરા, ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ. SK પટેલ ડેરી પાંડેસરા, ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ. તબેલો ઉધના, ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ. રાધે દૂધ મંડળી અબ્રામા રોડ, ભેંસનું દૂધ સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા. આ તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમો અનુસાર કાર્યવાહી કરાશે. માન્ય કમિશનર સાહેબ, માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધ અને દૂધની બનાવટોની ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે. સાહેબ, કેટલી સંસ્થાઓના નમૂના ફેલ ગયા છે અને લોકોના આરોગ્ય માટે કેટલું ગંભીર કહેવાય, કારણ કે લોકો દૂધનું સેવન કરતા હોય. લીધેલ નમૂનાઓ પૈકી કુલ 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમાંથી એક આઈસ્ક્રીમનો નમૂનો છે, 7 ગાયના દૂધના નમૂના છે અને એક ભેંસના દૂધનો નમૂનો છે. કઈ પ્રકારે આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે? તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.